આ કેસ જો તમારા ઘરમાં હોય અને તમારા ઘરમાં ઇન્કમ ટેક્સનો છાપો પડે અથવા તો કોઈ પૂછપરછ આવે તો તમને 137% નો દંડ થઈ શકે, એટલે કે વધારાની તમામ કેસ ઇન્કમ ટેક્સ વિભાગ જપ્ત કરી શકે અને તેની ઉપર પણ બીજો 37% નો દંડ લગાડી શકે છે. લગ્ન પ્રસંગમાં ખર્ચ કરવાની લિમિટ 2 લાખ બાંધી દેવામાં આવી છે. ઊંચી ઉધારાના વહીવટ પણ હવે તમારે બેન્કિંગ થ્રુ કરવા પડશે. સેવિંગ એકાઉન્ટમાં એક સમયે એક સાથે 50,000 થી વધુ જમા કરાવી શકતા નથી. અને લગ્નમાં તમને જે ગિફ્ટ આવતી હોય તેના ઉપર પણ હવે નિયમ લાગુ પડી ગયા છે. તેના ઉપર પણ તમને 100% ની પેનલ્ટી લાગી શકે છે. તમે 2 લાખથી વધુનો ખર્ચ લગ્ન પ્રસંગમાં કરશો તો તમને પૂછપરછ આવી શકે છે. બેન્કિંગ થ્રુ જ ચેક થ્રુ અથવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ટ્રાન્સફર દ્વારા તમારે તમામ ટ્રાન્ઝેક્શન કરવાના રહેશે. જો 20,000 થી વધારેનું કેશ ટ્રાન્ઝેક્શન, રોકડ ટ્રાન્ઝેક્શન પ્રતિબંધિત છે. તમારું નામ બેંક દ્વારા ઇન્કમ ટેક્સ વિભાગ પાસે પહોંચી જશે. ઇન્કમ ટેક્સ વિભાગે ખાસ નિર્દેશ આપેલો છે. મિત્રો, અત્યાર સુધી આપણે બે ધડક રોકડમાં વહીવટ કરતા હતા, કેસમાં વહીવટ કરતા હતા, પરંતુ લાગુ પડી ગયા છે રોકડ રકમમાં વહીવટ કરવાને લઈને નવા નિયમો, અઘરા નિયમો, આકરા નિયમો સરકારે લાગુ કરી દીધા છે. ક્યાંક એવું ના થાય કે તમને નિયમોની ખબર જ ન હોય ને તમે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ જાવ, તમને મોટું નુકસાન થઈ જાય. ઘરમાં પણ કેસ રાખવાની એક લિમિટ હોય છે. તે સિવાય તમે પ્રોપર્ટીની લે વેચ કરો તો તેમાં પણ તમે અમુક લિમિટ કરતા વધુ કેસમાં ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. તમારે ટ્રાન્ઝેક્શન બેન્કિંગ થ્રુ જ કરવા પડશે. બેંકમાંથી કેસ ઉપાડવાની, કેસ જમા કરવાની પણ એક લિમિટ હોય છે. લગ્નમાં તમે કેસમાં ખર્ચો કરી નહીં શકો. એક લિમિટ કરતા વધુ ખર્ચો કરવાથી મોટો દંડ થઈ શકે છે. અને આ સિવાય પણ અનેક નિયમો લાગુ પડી ગયા છે. તેની ખાસ વાત આજે કરવાની છે. તમામ વ્યક્તિઓએ આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે, ખૂબ જ અગત્યની માહિતી. તો તમે છો સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ ઉપર આગળની માહિતી આપણે જાણીએ તે પહેલા વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સૌથી પહેલા વાત લઈ લે પ્રોપર્ટી લેવેચ કરવાની. તો તમે કોઈ પણ પ્રોપર્ટી લ્યો છો કે વેચો છો તો તેમાં 20,000 થી વધારેનું કેશ ટ્રાન્ઝેક્શન, રોકડ ટ્રાન્ઝેક્શન પ્રતિબંધિત છે. તમારે 20,000 થી મોટા તમામ ટ્રાન્ઝેક્શન માટે બેંકનો સહારો લેવો પડશે. બેન્કિંગ થ્રુ જ ચેક થ્રુ અથવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ટ્રાન્સફર દ્વારા તમારે તમામ ટ્રાન્ઝેક્શન કરવાના રહેશે. જો 20,000 થી વધુનું ટ્રાન્ઝેક્શન તમે રોકડમાં કરો છો અને જો પકડી લેશે ઇન્કમ ટેક્સ વાળા તો 100% થી વધુ દંડ થઈ શકે છે તમને. અને તે સિવાય તમારી ઉપર દાવો થશે તે તો અલગ જ. તે સિવાય ઊંચી ઉધારામાં પણ તમે 20,000 થી વધુની રકમ બતાવી નહીં શકો. જો તમારી ઉપરનો ઇન્કમ ટેક્સનો કોઈ છાપો પડે અને તમે 20,000 થી વધુ રકમ તમારી પાસે હોય અને તમે તેને ઊંચી ઉધારામાં બતાવો તો તે પણ શક્ય નથી. ઊંચી ઉધારાના વહીવટ પણ હવે તમારે બેન્કિંગ થ્રુ કરવા પડશે. 20,000 થી મોટા કોઈ પણ બેંકમાં તમારે લોન રીપેમેન્ટ કરવાની હોય તો તમે તેનું ટ્રાન્ઝેક્શન ઓનલાઈન જ કરવું ફરજિયાત છે. 20,000 ઉપર તમે કેસમાં લોન રીપેમેન્ટ પણ નહીં કરી શકો. બેન્કિંગમાં આગળની વાત કરીએ તો તમે સેવિંગ એકાઉન્ટમાં એક સમયે એક સાથે 50,000 થી વધુ જમા કરાવી શકતા નથી. 50,000 થી વધુ જો તમારે કેશ જમા કરાવવા હોય તો તમારે પાન કાર્ડ ફરજિયાત દેવું પડશે. વાર્ષિક લિમિટ પણ બંધાઈ ગઈ છે. વાર્ષિક 10 લાખ થી વધુના કેશ ડિપોઝિટ તમે સેવિંગ એકાઉન્ટમાં કરી શકતા નથી. 10 લાખ થી વધુનું કોઈ પણ જો ટ્રાન્ઝેક્શન 1 વર્ષમાં થશે તો તમારું નામ બેંક દ્વારા ઇન્કમ ટેક્સ વિભાગ પાસે પહોંચી જશે. ઇન્કમ ટેક્સ વિભાગે ખાસ નિર્દેશ આપેલો છે કે કોઈ પણ સેવિંગ એકાઉન્ટમાં 10 લાખ થી વધુનું વાર્ષિક ટ્રાન્ઝેક્શન જોવા મળે તો ખાસ માહિતી ઇન્કમ ટેક્સ વિભાગને આપવી અને બેંકે તે ફરજિયાત આપવી જ પડે છે. સેવિંગ એકાઉન્ટમાં 50,000 થી વધુની રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ કે પે ઓર્ડર કે સેલ્ફ ચેક પણ જો તમે આપો છો કે લ્યો છો તો તે પણ એક કેશ ટ્રાન્ઝેક્શનમાં જ ગણાશે અને તમારી 10 લાખની લિમિટમાં તેનો પણ સમાવેશ થશે અને તેમાં પણ તમારે પાન કાર્ડ આપવું ફરજિયાત થઈ ગયું છે. કરંટ એકાઉન્ટ માટે આ લિમિટ 50 લાખની રાખવામાં આવેલી છે અને જો તમે રિટર્ન ભરતા હશો તો પણ વાર્ષિક 20 લાખથી વધુનું કેશ વિડ્રોવલ
એકાઉન્ટમાંથી નહીં કરી શકો. વાર્ષિક 20 લાખથી વધુના કેશ વિડ્રોવલ ઉપર તમને 2% TDS લાગી શકે છે અને 1 કરોડ સુધીની જે લિમિટ હોય છે તેમાં 5% સુધીનો TDS પ્લસ તમારી માહિતીઓ બેંક ઇન્કમ ટેક્સ વિભાગ સુધી પહોંચાડશે અને ઇન્કમ ટેક્સ વિભાગ તમે જે કાંઈ વિથડ્રોલ કે ટ્રાન્ઝેક્શન કરેલા છે તેનું તમારા જે રિટર્ન્સ હોય છે તેની સાથે મેચ કરી જોશે અને જો તેમાં કાંઈ વિસંગતતાઓ લાગુ પડશે તો તમને ઇન્કમ ટેક્સ વિભાગની પૂછપરછ આવી શકે છે. અને ઘરની વાત કરીએ આપણે તો ઘરમાં તમે કેટલી કેશ રાખી શકો તેમાં પણ હવે નિયમ લાગુ પડી ગયા છે. ઘરમાં આમ તો કેશ રાખવાની કોઈ લિમિટ નથી, પરંતુ આ કેશ જો તમારા ઘરમાં હોય અને તમારા ઘરમાં ઇન્કમ ટેક્સનો છાપો પડે અથવા તો કોઈ પૂછપરછ આવે તો તમારે જે પણ કેશ હશે તેનો સોર્સ બતાવવો પડશે. ઇન્કમ ટેક્સ રિટર્ન તમે ફાઇલ કરતા હો તો તમે જે કેશ ઓન હેન્ડ બતાવેલી હોય ઇન્કમ ટેક્સ રિટર્નમાં તેટલી જ કેશ તમારા ઘરમાંથી મળે. તેથી વધુ મળશે તો તમને 137% નો દંડ થઈ શકે, એટલે કે વધારાની તમામ કેસ ઇન્કમ ટેક્સ વિભાગ જપ્ત કરી શકે અને તેની ઉપર પણ બીજો 37% નો દંડ લગાડી શકે છે અને તમે મોટી મુશ્કેલીમાં આવી શકો છો. તો આ રીતે ઘરમાં પણ હવે તમે મન ફાવે તેમ કેસ રાખી શકતા નથી. અને લગ્ન પ્રસંગમાં સૌથી વધુ ખર્ચો થતો હોય છે, આપણે બધા જાણીએ છીએ. તો લગ્ન પ્રસંગમાં ખર્ચ કરવાની લિમિટ 2 લાખ બાંધી દેવામાં આવી છે. તમે 2 લાખથી વધુનો ખર્ચ લગ્ન પ્રસંગમાં કરશો તો તમને પૂછપરછ આવી શકે છે. તમારે આવકનો સોર્સ ઇન્કમ ટેક્સ વિભાગને બતાવવો પડશે અને તે સિવાય પણ કોઈ એક સિંગલ વ્યક્તિને તમે 2 લાખથી વધુ કેશ તો નહીં જ આપી શકો. તમારે જે કાંઈ જે તમારા ભરણા હોય છે, જે કાંઈ તમે જે કેટરર્સ લ્યો છો કે કોઈ મંડપ સર્વિસ વાળું કોઈ છે કે તે સિવાય કોઈ પણ ડેકોરેશન કે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા જે લગ્ન પ્રસંગમાં હોય છે તેમને તમારે જે કાંઈ ટ્રાન્ઝેક્શન કરો છો તે બેન્કિંગ થ્રુ જ કરવા પડશે. 2 લાખથી વધુનું રોકડ ટ્રાન્ઝેક્શન લગ્ન પ્રસંગમાં પ્રતિબંધિત છે. મિત્રો 2 લાખની લિમિટ એટલે કંઈ ન કહેવાય. મતલબ કે તમારે તમારા લગ્નમાં જે કાંઈ ખર્ચા તમે કરો છો તે તમારે ઓન પેપર વ્હાઇટના ટ્રાન્ઝેક્શન દ્વારા જ બતાવવા હવે ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. અને લગ્નમાં તમને જે ગિફ્ટ આવતી હોય તેના ઉપર પણ હવે નિયમ લાગુ પડી ગયા છે. કોઈ પણ રિલેટિવ પાસેથી તમે 2 લાખથી વધુ રોકડ ગિફ્ટ ન લઈ શકો. 2 લાખથી વધુ રોકડ ગિફ્ટ લેવા પર તમને 100% સુધી તેમાં પેનલ્ટી લાગી શકે છે. અને નોન રિલેટિવ એટલે કે રિલેટિવ ન હોય તેમની પાસેથી 50,000 થી વધુની રોકડ ગિફ્ટ તમે લઈ શકતા નથી. તેના ઉપર પણ તમને 100%ની પેનલ્ટી લાગી શકે છે. તો મિત્રો આ હતા કેશ લેણદેણ. તે સિવાય બેન્કિંગના નવા નિયમો, ડિપોઝિટ કરવું, વિથડ્રોલ કરવું, લગ્નના જે ખર્ચા હોય છે તેના નવા નિયમો, ગિફ્ટ માટેના નિયમો જે લાગુ પડી ગયા છે તેની માહિતી. જો આમાં કંઈ ફેરફાર કે સુધારો હશે તો કોમેન્ટમાં ખાસ જણાવવામાં આવશે. તમને માહિતી કેવી લાગી તે ખાસ કોમેન્ટમાં કહેજો. વિડીયો લાઈક કરવાનું અને સોના, ચાંદી અને તે સિવાય આવી અગત્યની માહિતીના વિડીયો રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. આભાર.